તો મહારાષ્ટ્રના મુંબઈમાં આબ ફાટી નીકળ્યું છે। ભારે વરસાદથી અમદાવાદ મુંબઈ રેલ સેવા આખરે પ્રભાવિત થઈ ગઈ। 2 કલાકથી વાપીની મુંબઈ ટ્રેન વ્યવહાર ખોરવાયો છે। ભારે વરસાદના કારણે અનેક ટ્રેન મોડી પણ પડી રહી છે। વાપી રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા। રેલવે ટ્રેક પરથી પાણી નહીં ઓસરે ત્યાં સુધી આવી જ સ્થિતિ યથાવત રહેશે, કેમ કે રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહારને સમગ્ર રીતે અસર પહોંચી છે। મુંબઈમાં સતત પડેલા વરસાદને લઈને હાલમાં જે છે મુંબઈના પાલઘર, બોઈસર અને જે સફાલા જે વિસ્તાર જે છે ત્યાં આગળ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને ઘણી બધી ટ્રેનો જે છે કેન્સલ થઈ ચૂકી છે અને ઘણી ટ્રેનો જે છે સ્લો ચાલી રહી છે અને અમુક ટ્રેનો જે છે રદ કરવામાં આવી છે। ત્યાર પછી વાપી સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં જે પેસેન્જરો છે અટવાયા છે। હાલમાં દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે વાપી પર મોટી સંખ્યામાં જે પેસેન્જરો જે છેલ્લા 3-4 કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ જે ટ્રેનોનું આવાજન પર છે એના પર હાલમાં જે છે રેલવે તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે। એ લોકોને જે નજીકના સ્ટેશન છે ત્યાં આગળ થોભવામાં આવી છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે મુંબઈમાં, તેને લઈને જે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે અને હાલમાં ગાડીઓ જે છે ટ્રેનો જે છે એ ચાલી નથી શકતી, પરંતુ રેલવે તંત્ર દ્વારા અહીં આગળ વાપીથી મુંબઈ અને સુરત, બરોડા માટે કરીને બસની સેવા પૂરી પાડવાની વાત જે છે એના સ્ટેશન માસ્ટર દ્વારા કરવામાં આવી છે। ત્યારે યાત્રીઓને જે પડી રહેલી તકલીફમાંથી ક્યાંક ને ક્યાંક છુટકારો મળશે। નિલેશ જોશી, ઝી मीडिया, वापी। मैं वापी में हूँ, पिछले 3 घंटे से खड़ा हुआ हूँ। मेरी ट्रेन जो है मुंबई से स्टार्ट नहीं हुई है और बताया जा रहा है कि ट्रेन जो है आगे 3-4 घंटे और नहीं आएगी, तो आई एम लुकिंग फॉर ऑल्टरनेटिव। कुछ भी ऑल्टरनेटिव ऑप्शन मिलता है तो मैं उस पर निकल जाऊँ। पानी बहुत भरा हुआ है, इवन रेलवे स्टेशन वाले जो हैं वो बस प्रोवाइड कर रहे हैं, तो इसका मतलब यही है कि ट्रैक जो है पूरा भरा हुआ है और मुझे नहीं लगता कि अगले 12 घंटे तक कुछ अच्छे से प्रोवाइड हो पाएगा। बाकी रेलवे स्टेशन की तरफ से है, सपोर्टिव है कि हाँ अगर ट्रैक भरा हुआ है तो वो एटलीस्ट बस की प्रोवाइड कर रहे हैं, वो खुद ही बता रहे हैं। बाकी सर्विसेज बहुत अच्छी है।